ધર્મલોક ચેનલમાં આપ સર્વે દર્શકોનું હાર્દિક સ્વાગત છે। જીવનમાં સપના જોવાનું તો ખૂબ જ સરળ હોય છે, પરંતુ એ સપનાઓને વાસ્તવિકતામાં બદલવા માટે જે મહેનત અને શિસ્તની જરૂર પડે છે તે જ સાચા અર્થમાં આપણા વ્યક્તિત્વની ઓળખ બને છે। સપના તો કોઈ પણ વ્યક્તિ જોઈ શકે છે, પણ તેને પૂરા કરવા માટે સખત પરિશ્રમનો માર્ગ પસંદ કરવો પડતો હોય છે। આજે આપણે એક ખૂબ જ ખાસ વિષય પર વિગતવાર ચર્ચા કરવા જઈ રહ્યા છીએ, જે મેષ રાશિના જાતકો માટે અત્યંત મહત્વપૂર્ણ છે। જુલાઈ 2026નો આ મહિનો મેષ રાશિના ભાઈઓ અને બહેનો માટે કેવો રહેવાનો છે તેના વિશે આપણે કોઈપણ પ્રકારના અતિશયોક્તિ વગર તદ્દન વાસ્તવિક પરિસ્થિતિના આધારે વાત કરીશું। આ ગોચર દરમિયાન બ્રહ્માંડમાં ગ્રહોની સ્થિતિ તમારી રાશિ માટે કેવા સંકેતો આપી રહી છે અને તેની અસર તમારા જીવનના અલગ અલગ પાસાઓ પર કેવી પડશે તે સમજવું ખૂબ જ જરૂરી છે। ગ્રહોનું ગોચર આપણા દૈનિક જીવન પર સીધી અને ઊંડી અસર કરતું હોય છે, તેથી જ આ સમયગાળાને બારીકાઈથી સમજવો જોઈએ। સૌપ્રથમ મેષ રાશિના જાતકોના સ્વાસ્થ્યની વાત કરીએ તો આ મહિને તમારે તમારી તંદુરસ્તી પ્રત્યે થોડું સભાન રહેવું પડશે। ગ્રહોની સ્થિતિ જોતા, ખાસ કરીને જ્યારે તમે મુસાફરી કરી રહ્યા હોવ ત્યારે પગમાં સોજો આવવો, ઘૂંટીમાં દુખાવો થવો અથવા શારીરિક થાકનો અનુભવ થવો જેવી બાબતો સામે આવી શકે છે। આ સિવાય બદલાતા હવામાનને કારણે ગળામાં ઇન્ફેક્શન, એલર્જી, શરદી કે ઉધરસ જેવી નાની મોટી તકલીફો ઝડપથી પકડી શકે છે। દાંતને લગતી સમસ્યાઓ પણ ક્યારેક પરેશાન કરી શકે છે। આ બધી બાબતો કોઈ ડરવા જેવી નથી, પરંતુ જો સમયસર કાળજી રાખવામાં આવે અને સ્વાસ્થ્યપ્રદ જીવનશૈલી અપનાવવામાં આવે તો આ નકારાત્મક અસરોથી સરળતાથી બચી શકાય છે। શિક્ષણ અને અભ્યાસના ક્ષેત્રે વાત કરીએ તો મેષ રાશિના વિદ્યાર્થીઓ માટે આ સમય પોતાના મનને સ્થિર કરવાનો છે। કદાચ પાછલા કેટલાક મહિનાઓથી તમે અનુભવ્યું હશે કે કોઈ ચોક્કસ ક્લાસ, સંસ્થા કે અભ્યાસક્રમ શરૂ કર્યા પછી પણ તમને ધાર્યો સંતોષ મળ્યો નથી, જેના કારણે તમે તમારું સ્થાન કે વિષય બદલવાનો વિચાર કર્યો હોય। આ સ્થિતિ આગામી થોડા સમય સુધી ચાલુ રહી શકે છે, જ્યાં તમારું મન વારંવાર ભટકશે। આ મહિને સૌથી મોટો પડકાર એ રહેશે કે તમે તમારા મનને એકાગ્ર કરો અને ભટકતા વિચારોને કાબૂમાં રાખો। મહિનાના ઉત્તરાર્ધમાં એટલે કે 16 જુલાઈ પછી જ્યારે મુખ્ય ગ્રહોની સ્થિતિ બદલાશે ત્યારે તમારા મનમાં સ્થિરતા આવશે અને અભ્યાસ પ્રત્યે તમારો રસ ફરી વધશે, જે તમારા શૈક્ષણિક ભવિષ્ય માટે શુભ સંકેત છે। પ્રેમ, સંબંધો અને લવ લાઈફની દૃષ્ટિએ આ મહિનો થોડો મિશ્ર સાબિત થઈ શકે છે। મહિનાની શરૂઆતમાં પરસ્પર વિચારોમાં થોડો મતભેદ જોવા મળી શકે છે। જો તમારા પાર્ટનર કોઈ વાત પર સહમત હોય તો કદાચ તમારો અભિપ્રાય તેનાથી તદ્દન વિપરીત હોઈ શકે છે। આ વૈચારિક મતભેદોને કારણે સંબંધોમાં થોડી ઉદાસીનતા કે અસંતોષની લાગણી જન્મી શકે છે, અથવા તમને એવું લાગ્યા કરે કે સંબંધમાં કંઈક ખૂટી રહ્યું છે। જો કે આ કોઈ કાયમી સમસ્યા નથી। 16 જુલાઈ પછી ગ્રહોના સાનુકૂળ પરિવર્તનને કારણે સંબંધોમાં રહેલી કડવાશ દૂર થશે અને પરસ્પર અન્ડરસ્ટેન્ડિંગ વધશે, જેનાથી પ્રેમ જીવન ફરી મધુર બનશે। જ્યાં સુધી વૈવાહિક જીવનનો સવાલ છે, મેષ રાશિના પરિણીત જાતકો માટે આ મહિનો ખૂબ જ સુંદર અને યાદગાર રહેવાનો છે। ખાસ કરીને 5 જુલાઈ પછી જીવનસાથી સાથેનો તાલમેલ અદ્ભુત રહેશે। તમારા સંબંધોમાં નિકટતા વધશે અને એકબીજા પ્રત્યેનો પ્રેમ વધુ ગાઢ બનશે। આ સમયગાળા દરમિયાન તમે જીવનસાથી સાથે કોઈ સુંદર જગ્યાએ ફરવા જવાનું આયોજન કરી શકો છો અથવા ભવિષ્યને લઈને કોઈ નવી અને સકારાત્મક યોજના બનાવી શકો છો, જે તમારા દાંપત્ય જીવનને વધુ મજબૂત બનાવશે। હવે વાત કરીએ તમારા ભાગ્ય, કરિયર અને વ્યવસાયની, જે સૌથી મહત્વનો ભાગ છે। મેષ રાશિના જાતકો માટે ભાગ્ય આ સમયે પૂરેપૂરો સાથ આપી રહ્યું છે, તેથી કોઈ પણ બાબતનો ડર રાખવાની જરૂર નથી। જો તમે તમારા વ્યવસાયમાં કોઈ મોટું રોકાણ કરવાનું વિચારી રહ્યા છો, કોઈ નવું સાહસ શરૂ કરવા માંગો છો અથવા કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લેવા આતુર છો, તો આ સમય આગળ વધવા માટે એકદમ યોગ્ય છે। આ સકારાત્મક ગ્રહ દશા તમારા જીવનમાં માંગલિક કાર્યો અને શુભ પ્રસંગોની રૂપરેખા પણ તૈયાર કરી શકે છે। કરિયરની વાત કરીએ તો કાર્યક્ષેત્રમાં તમારી સર્જનાત્મકતા અને સ્માર્ટ વર્ક કરવાની ક્ષમતા ખીલી ઉઠશે। જો પાછલા કેટલાક મહિનાઓમાં તમારું પ્રમોશન અટકેલું હતું તો આ મહિને અથવા આવનારા થોડા સમયમાં તમને ઉચ્ચ પદ અને પ્રતિષ્ઠા મળવાની પ્રબળ સંભાવનાઓ છે। જેઓ નવી નોકરીની શોધમાં છે તેમને પણ સારી તકો મળશે। જો કે તેની સાથે તમારી જવાબદારીઓ અને કામનું દબાણ પણ વધશે।
તમારે વધુ મુસાફરી કરવી પડી શકે છે અથવા વર્કપ્લેસ પર તમારી પ્રોફાઇલ અને ડેઝિગ્નેશનમાં મોટો બદલાવ આવી શકે છે. આ ફેરફારો તમારી આવક અને આર્થિક વૃદ્ધિ માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે. જે જાતકો વિદેશમાં વસી રહ્યા છે અથવા વિદેશ સાથે સંકળાયેલો વ્યાપાર કરે છે તેમના માટે આ સમય પ્રગતિના નવા દ્વાર ખોલનારો સાબિત થશે. વ્યાપારિક દ્રષ્ટિએ 7 જુલાઈ પછીનો સમય કોઈ મોટી યોજના અમલમાં મૂકવા માટે ઉત્તમ છે, જેનાથી બિઝનેસમાં મોટો ઉછાળો જોવા મળી શકે છે. આ મહિનાને વધુ સફળ અને શાંતિપૂર્ણ બનાવવા માટે તમારે કેટલાક સરળ આધ્યાત્મિક ઉપાયો અવશ્ય કરવા જોઈએ. દરરોજ નિયમિતપણે હનુમાન ચાલીસાના પાઠ કરો, મંગળ અને ચંદ્રના બીજ મંત્રોનો જાપ કરો, સવારે ઉગતા સૂર્ય નારાયણને અર્ઘ્ય અર્પણ કરો અને બને એટલી ગાયની સેવા કરો, જેથી ગ્રહોની નકારાત્મક અસરો શાંત થાય અને જીવનમાં સુખ સમૃદ્ધિનો વિસ્તાર થાય. આશા રાખું છું કે આ વિગતવાર માહિતી તમને તમારા જીવનની યોગ્ય દિશા નક્કી કરવામાં મદદરૂપ થશે. જો તમને આ વિડિયો ગમ્યો હોય તો તેને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં. ધર્મલોક ચેનલ સાથે હંમેશા જોડાયેલા રહો અને આવી જ સત્ય તથા સચોટ આધ્યાત્મિક માહિતી મેળવતા રહો. આગામી સમય તમારા માટે મંગલમય રહે તેવી પ્રાર્થના સાથે હર હર મહાદેવ.